તો જય માતાજી મિત્રો, અત્યારે અમે કોરડા ધામ જઈ રહ્યા છીએ શત્રુપાના મેરડીમાં. તો હાલો મિત્રો, લાસ્ટ સુધી મારો વિડીયો જોજો અને નવા હોય તો મારી ચેનલને ફોલો કરો, શેર કરો અને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં. અને સારામાં સારી કોમેન્ટ કરો જય માળવાળા મેરડીમાં. તો મિત્રો લાસ્ટ સુધી જોતા રહ્યો. જો અમે ચાલતા થયા હતા રસ્તામાં કેવું લાગ્યું મિત્રો આપણે ચલાવ મશીન ઝડપથી પણ ચલાવતો હોતા આવડે મોજમાં ચલે જાઓ. તો હાલો આપણે બતાવીએ તમને નજારો. અમે અહીંયાથી થોડુંક જ આગળ છે. તો મિત્રો હવે કોરડા ધામમાં આપણે પોગવામાં આવી રહ્યા છીએ. તો મિત્રો ધીમે ધીમે આપણા વિડીયોમાં જોતા રહેજો, કેમ કે લાગશે વાર પણ આવશે મજા. આવો પછી અમે હાલતા થયા ભાઈ થોડુંક જ આગળ રહ્યું હવે કોરડા ધામ. ઓલા રિક્ષાવાળાને પાછળ હકતા ગયા અમે. તો આગળ જતા તે પાછી ગાડીઓની લાઈનો નીકળશે ભાઈ. પછી મોજથી અમે ગયા કોરડા ધામમાં શત્રુપાના માળવાળા મેરડીમાંના દર્શન કરવા માટે. ભાઈ અહીંયા ગાડીઓ ગણીને હું થાકી ગયો. પેલી રિક્ષા ઈકો ને પછી રિક્ષા, પછી ઢાળીઓ આવ્યા. પછી મિત્રો અમે આ રસ્તે ચાલતા થયા ધીમે ધીમે. તેમાં રસ્તો છે ખરાબ હતો, તોય છતાં મારી માળવાળી મેરડીમાંની દયા હતી ને, તેમાં અમે રસ્તામાં જ હાલતા ત્યાં ભાઈ આગળ પબ્લિક પાડીને મારો ભાઈબંધ શરમાણો એ કે તું વિડીયો બંધ કરી દે. મેં કહ્યું પણ આ વિડીયો બંધ થતો હોય છે. મારી માળવાળી મેલડી પાસે જાઉં ભલામણા વિડીયો બંધ કરવું, કોંડા દઉં બંધ થાને જો ધક્કા મારે જો એમ કે વિડીયો તો બંધ કર, મેં નથી કરવો તોય બંધ કરવો. તો મિત્રો ફાઇનલ આપણે કોરડા ધામમાં પહોંચી ગયા શત્રુપાની માળવાળી મેરડીમાંના દર્શને. તો હાલો મિત્રો તમે દર્શન કરી લો. હવે તો આપણે પહોંચી ગયા ભાઈ આપણું સપનું પૂરું થઈ ગયું. પછી મારા ભાઈબંધ કે મારો વિડીયો ઉતારે, હાલ મેં કીધું તારો વિડીયો ઉતાર લો. પછી મેં કીધું મારા ભાઈબંધને મેં કીધું વિડીયો તો ઉતાર પૂરો ભાઈ મારો તારો મેં ઉતાર્યો. પછી મારો વિડીયો એને ઉતાર્યો, આડા ચૂકીને વાંકો કરે ને ઊંધો કરે ને સીધો કરે મારો ભાઈબંધ, પણ વિડીયો ઉતાર્યો ખરો એને. પછી તો હું મેં કીધું ભલામણા આમ શું કરે સરખો ઉતારને, તો એ મજા આવી ગઈ આપણને. ના બાકી શત્રુપાની માળવાળી મેરડીના દર્શન તો કર્યા હો આપણે. પછી તો હું થાક્યો, પછી હું ભાગ્યો, મેં કહ્યું હારકો નહીં ઉતારે. પછી મેં મારા ભાઈબંધનો ફોટો પાડ્યો, પછી મેં કીધું મારો જ પાડ્યો, પછી મારો એને પાડ્યો. પછી મિત્રો અમે ઘર બાજુ હાલતા થઈ ગયા, અમે ઘરે પહોંચ્યું.